વલસાડ રેલવે સ્ટેશન પર ચોરીનો પ્રયાસ નિષ્ફળ. રેલવે પોલીસની ફિલ્મી સ્ટાઇલ કાર્યવાહી. રેલવે પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી યુવકનો મોબાઈલ પરત મળ્યો. વલસાડ રેલવે સ્ટેશન પર આજે એક એવી ઘટના સામે આવી છે જેમાં રેલવે પોલીસની તાત્કાલિક કામગીરીએ એક ગરીબ યુવકનો મોબાઈલ બચાવી લીધો. જીતુ પરમાર નામનો 19 વર્ષીય યુવક જે પાનેરા પાટી વલસાડનો રહેવાસી મજૂરી કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. જે આજ રોજ મજૂરી કામ ન મળતા થાકી ગયો હતો અને વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બાકડા ઉપર આરામ કરી રહ્યો હતો. થાકના કારણે તેની આંખ લાગી જતા તે બાકડા ઉપર જ સૂઈ ગયો હતો. એ દરમિયાન એક 25 વર્ષીય આશીષ ઉર્ફે સંજય નામનો જે સ્ટેશન પર રખડતો ઈસમ ચોરીના ઈરાદે ત્યાં પહોંચ્યો અને સૂતા યુવકના ખિસ્સામાં હાથ નાખી લગભગ 12,000 રૂપિયાની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી ભાગવા લાગ્યો હતો. પરંતુ ખિસ્સામાં હાથ જતા જ જીતુ પરમાર જાગ્યો અને તે તરત જ ચોરની બૂમો પાડવા લાગ્યો હતો. યુવકની બૂમો સાંભળતા ત્યાં હાજર રેલવે પોલીસના જવાનો તરત જ સતર્ક બની ગયા હતા. કોઈ પણ સમય બગાડ્યા વગર પોલીસે ચોરની પાછળ દોડ શરૂ કરી અને દોડીને થોડા જ અંતરે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરને કાબૂમાં લઈને તેની પાસેથી ચોરાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. ત્યારબાદ રેલવે પોલીસે યુવકની ફરિયાદ નોંધી અને તેનો મોબાઈલ સલામત રીતે પરત સોંપ્યો હતો. રેલવે પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીને કારણે એક ગરીબ મજૂર યુવકનો મોબાઈલ બચી ગયો હતો. રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ તથા નંદુભાઈ ગુલાબસિંહના રૂબરૂ આ કાર્યવાહી સંપૂર્ણ કરવામાં આવી અને પોલીસની કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. વાવ ન્યૂઝ વલસાડ, ગુજરાત.